આજે જમવામાં બનાવવાની હતી દાળ ઢોકળી, એટલે ફટાફટ દાળને સાફ કરી લીધી અને મૂકી દીધી ચૂલા ઉપર. અને આ બાજુ ચોખાને પણ આપણે સારી રીતે સાફ કરીને મેકી દીધા ચૂલા ઉપર અને ઉપરથી કરી દીધું મીઠું એડ. અને આ દાળ ઢોકળીના બધા જ મસાલાને આપણે કટિંગ કરી લીધા અને લોટ બાંધીને કરી દીધો રેડી. ત્યાં તો એટલી જ વારમાં મારી દાળ પણ બફાઈ ગઈ અને ઉપરથી આપણે બધા મસાલા એડ કરી દીધા અને મૂકી દીધી ઉકળવા માટે. અને દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે વણેલી ઢોકળીને એડ કરી દઈએ અને મેકી દઈએ ઉકળવા માટે. અને મારે કરવાનો તો વઘાર એટલે રાઈ જીરું હિંગનો કરી નાખ્યો વઘાર. ત્યાં તો મારા ચોખા થઈ ગયા રેડી, વાગી ગયા 3. ફટાફટ રસોડામાં જઈને મૂકી દીધી ચા અને મારી ચા પણ બનીને થઈ ગઈ છે રેડી. અને મેં ફટાફટ ચા અને ગાંઠિયાનો કરી લીધો નાસ્તો. પછી આજે મારે જવાનું હતું માર્કેટમાં, એટલે હું અને બહુ ફટાફટ નીકળી ગયા માર્કેટમાં. મારે લેવાના હતા બટેકા, લઈ લીધા બટેકા અને ઘણું લીલું શાકભાજી પણ આવી ગયું. અને સાથે લેવાની હતી કેરી, તો ઘરે આવીને બનાવી નાખ્યું ગુવાર બટેકાનું શાક અને જમવા બેસી ગયા. અને આ છે મારી ફેવરિટ વેફર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.